ગારિયાધાર તાલુકાના મોરબા ગામે અપહરણ બાદ હત્યાનો પ્રયાસ. ગારિયાધારના મોરબા ગામે એક 6 વર્ષના બાળકનો અપહરણ બાદ હત્યાનો પ્રયાસ કરાયો છે, જેને લઈને ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બાળકના આઈડી કાર્ડની દોરીથી ગળું દબાવી કરાયો હતો હત્યાનો પ્રયાસ. બાળકના હાથ બાંધેલી હાલતમાં રસ્તા પર રડતો રડતો મળી આવ્યો હતો. ઉદય નામના ઈસમે અપહરણ કરી હત્યાનો પ્રયાસ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આદિત્ય નામનો 6 વર્ષીય કિશોર ઘાયલ થતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાઈ હતી. ઉદય નામના ઈસમ દ્વારા અપહરણ કરી હત્યાનો પ્રયાસ કરતા જ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગારિયાધાર પોલીસ દ્વારા BNS 109, 137(2) હેઠળ ગુનો નોંધી તાત્કાલિક ઈસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે કેસ ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર. ગઈકાલ તારીખ 26/3/25ના રોજ સવારે લગભગ 12 વાગ્યાની આસપાસ આ કામના જે ફરિયાદી છે લતાબેન સુરેશભાઈ લાલજીભાઈ બોરીચા, તેમના જે 6 વર્ષ અને 11 માસનો પુત્ર છે તેને ગામના જ રહેતા ઉદયભાઈ લાભુભાઈ કંટારિયા કે જેઓ તેના માતા પિતાને કીધા વગર બાળકને લલચાવીને પોતાના ઘરે લઈ ગયેલા અને બાળકનું ગળું, તેનું જે આઈ કાર્ડ હતું ગળામાં, એના આઈ કાર્ડની દોરીથી ગળું દબાવી અને બાળકના મોઢામાં રૂમાલ ભરાવી અને બાળકના હાથ બાંધી દીધેલા, જેથી ત્યારબાદ બાળક ત્યાંથી ભાગી અને એના ઘર તરફ ગઈ અને અન્ય ઈસમને જોઈ જતા આરોપી ત્યાંથી ગુનો કરીને ભાગી ગયેલો હતો. જે બાબતે ગારિયાધાર પોલીસ સ્ટેશને 117/2025થી ગુનો નોંધાયેલો છે અને BNSની કલમ 109, 137 મુજબ ગારિયાધાર પોસ્ટે ગઈકાલે ગુનો નોંધાયો છે અને આ કામે જે આરોપી છે એને અટક કરવામાં આવેલ છે. હાલમાં જે કસ્ટડીમાં છે આરોપી અત્યારે. આરોપીની ઉંમર 20 વર્ષ છે.